ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 9 ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આજે આપણો ત્રીજો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર આપણે જે કોઈ પ્રાઇમરી ઇન્ફોર્મેશન હતી એ જોઈ. બીજા લેક્ચરની અંદર આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે જે 5 ફેરફારો થાય છે એની અંદરથી આપણે 2 ફેરફારો જોયા. પહેલો ફેરફાર આપણે જોયો આરવીમાં એટલે કે રિપોર્ટિંગ વર્બમાં થતો ફેરફાર. બીજો ફેરફાર આપણે જોયો સર્વનામમાં થતો ફેરફાર અને સર્વનામનું જે કોષ્ટક છે એ આપણે શીખા. હવે એના પછી ત્રીજો જે ફેરફાર છે એ છે કાળમાં થતો ફેરફાર. સૌથી પહેલાં આરવીમાં થતો ફેરફાર, બીજો ફેરફાર હતો સંયોજકમાં ફેરફાર. એ મેં તમને સમજાવ્યું હતું કે જેમ જેમ આપણે પ્રકારો શીખશું વાક્યના એમ તમને સંયોજક છે એ સમજાવતી જઈશ. એટલે એની અંદર કોઈ એવો ફિક્સ નિયમ નથી કે કયા ટેન્સ હોય કે કયો વાક્યનો પ્રકાર હોય તો કેવું સંયોજક વાપરવું, એનું કોષ્ટક નથી. એ જ્યારે આપણે પ્રકારો સમજતા જશું ત્યારે લખાવતી જઈશ. પછી ત્રીજો પ્રકાર આપણે જોયો તો સર્વનામમાં થતો ફેરફાર. આજે આપણે 2 ફેરફાર જોવાના છે. ચોથો છે કાળમાં થતો ફેરફાર અને પાંચમો છે સમયદર્શક શબ્દમાં થતો ફેરફાર. તો ચોથો ફેરફાર આપણે જોઈએ અહીંયા. આમ જોઈએ તો ત્રીજો થાય કારણ કે સંયોજકનો જે ફેરફાર હતો એ આપણે થોડો કટ કર્યો છે એટલે ત્રીજો, અને આમ જોઈએ તો ચોથો. ચોથો ને પાંચમો જ આપણે શીખશું. અહીંયા પણ લખી નાખીએ એટલે તમારે ભૂલ ન પડે. ચોથો ફેરફાર છે આ કાળમાં થતો ફેરફાર. હવે આના અંદર પણ એક કોષ્ટક છે કે કયા કાળમાં વાક્ય હોય તો કયા કાળમાં ફેરવવું. પણ એની પહેલાં બેઝિકલી તમને 3 નિયમો આપેલા છે કે જ્યારે અવતરણ ચિહ્નનું વાક્ય કોઈ સનાતન સત્ય કે વૈજ્ઞાનિક નિયમ હોય અથવા કોઈ સુવિચાર હોય તો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે એના કાળમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે આવી રીતે 2-3 નિયમો છે જે આપણે જોઈ લઈએ. પહેલો નિયમ છે જો રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ એટલે શું? હવે બધાને ખ્યાલ આવી ગયો. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં કે ભવિષ્યમાં. વર્તમાન કાળમાં એટલે શું? તો કે ભાઈ સેઝ ટુ અથવા સે ટુ અને માત્ર સે અને સેઝ. જો માત્ર બોલનાર હોય તો સે અથવા સેઝ આવશે. જો સાંભળનાર હોય તો સેઝ ટુ અને જો બહુવચન હોય તો સે ટુ. આ ચાર રિપોર્ટિંગ વર્બ છે એ કોના છે? તો કે વર્તમાન કાળના રિપોર્ટિંગ વર્બ છે. આ વસ્તુ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા છીએ. એના પછી ભવિષ્યકાળ તો શું આપ્યું હોય તમને? તો કે વિલ સે આપેલું હોય તો શું કરવાનું? તો ડાયરેક્ટ સ્પીચમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. જ્યારે વાક્યની અંદર તમને સે, સેઝ, સેઝ ટુ કે સે ટુ કે વિલ સે આ પ્રકારના રિપોર્ટિંગ વર્બ આપેલા હોય તો તમારે અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય છે એના કાળમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. શેમાં? અહીંયા એક લખી લેજો, કાળમાં. કારણ કે સર્વનામમાં તો ફેરફાર થશે જ અને સાથે સાથે સમયદર્શક શબ્દમાં પણ ફેરફાર થશે જ, માત્ર એના કાળમાં ફેરફાર થશે નહીં. રેડી? એટલે કદાચ તમને એવું બને કે કોઈ પણ જાતનો ફેરફાર તમે જે કોઈ સેન્ટેન્સ એમાં આપેલું છે એઝ ઇટ ઇઝ મૂકી દો તો વાક્ય ખોટું પડે. પણ કાળ બદલવો જોઈએ નહીં. બાકી યોગ્ય સર્વનામનો ફેરફાર પણ કરવાનો અને સાથે સાથે સમયદર્શકનો ફેરફાર પણ કરવાનો. દાખલા તરીકે ઉષા સેઝ ટુ દક્ષા. હવે જો ઉષા છે એ કોણ છે? તો કે ત્રીજો પુરુષ એકવચન શી. એટલે અહીંયા શું આપેલું છે? સેઝ. સાંભળનાર છે કોણ? તો કે દક્ષા. એટલે અહીંયા શું આપેલું છે? ટુ ઇન્ફિનિટિવ આપેલું છે. હવે ઉષા દક્ષાને કહે છે. શું કહે છે? આઈ એમ યોર સિસ્ટર. હું તારી બહેન છું. તો હવે આને ઇનડાયરેક્ટ કઈ રીતે આપણે બનાવીએ? તો ઉષાએ દક્ષાને
કહ્યું કે તેણી તેની બહેન છે. તો અહીંયા આઈ છે તો તેણી માટે શબ્દ શું આવશે? સી. પછી આઈ સાથે એમ તો સી સાથે શું આવશે? ઇઝ. યોર છે તેની તો હર આવશે ને અહીંયા, અને સિસ્ટરનું તો સિસ્ટર જ. તો જુઓ આખું વાક્ય કઈ રીતે બન્યું? ઉષા, પછી આપણને કાલે જે ફેરફાર કીધો કે જો તમને સેઝ ટુ આપેલું હોય તો શું મૂકવાનું? તો કે ટેલ્સ મૂકવાનું, એટલે અહીંયા મૂક્યું ટેલ્સ. પછી ઉષા ટેલ્સ દક્ષા. આ થઈ ગયું આપણો આટલો ફેરફાર થઈ ગયો. પછી આપણને કીધું હતું કે અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ દૂર કરવું, અને વિધાન વાક્યની અંદર સંયોજક તરીકે ધેટ મૂકવું. આપણે અહીંયા મૂક્યું ધેટ. હવે જે અવતરણ ચિહ્નમાં વાક્ય આપેલું છે એને યોગ્ય સર્વનામમાં ફેરફાર કરવો. તો આઈ માટે વાપરેલું છે શી, એમ આઈ સાથે એમ તો સી સાથે ઇઝ, અને યોર છે તો એનું કર્યું હર, અને સિસ્ટરનું સિસ્ટર. ગુજરાતી કરીએ. ઉષા દક્ષાને કહે છે ધેટ એટલે કે તેણી તેની બહેન છે. બની ગયું વાક્ય. એના પછી માય ફાધર સેઝ ટુ મી. અહીંયા સામે સાંભળનાર છે એટલે ટુ ઇન્ફિનિટ વાળું રિપોર્ટિંગ વર્બ આપેલ છે. તો આ સેઝ ટુનું શું થશે? તો કે ટેલ્સ. કૌંસમાં શું આપ્યું? મને કીધું. શું કીધું? આઈ શેલ નોટ એલાવ. આનું ગુજરાતી શું થાય? અલાવ એટલે પરવાનગી. મને પરવાનગી મળશે નહીં. યુ ટુ સી ટીવી. મને ટીવી જોવા માટે પરવાનગી મળશે નહીં. ટીલ યોર એક્ઝામ. તારી પરીક્ષા છે ત્યાં સુધી. ટીલ એટલે સુધી. હવે જુઓ, મારા પપ્પા મને કહે છે હું મારી પરીક્ષા સુધી ટીવી જોઈ શકીશ નહીં, અથવા મારી પરીક્ષા સુધી મને ટીવી જોવા મળશે નહીં. રેડી? હવે જુઓ ફરી એકવાર. આઈ શેલ નોટ અલાવ. હું તને પરવાનગી આપીશ નહીં. આ આઈ શબ્દ છે એ કોના માટે વપરાયેલો છે? તો કે માય ફાધર. આ પપ્પા બોલે છે. શું બોલે છે? આઈ શેલ નોટ અલાવ. હું પરવાનગી આપીશ નહીં. યુ એટલે તને. હું તને પરવાનગી આપીશ નહીં. ટુ સી ટીવી. ટીવી જોવા માટે. ટીલ એટલે સુધી. યોર એક્ઝામ. હું તને તારી પરીક્ષા સુધી ટીવી જોવાની પરવાનગી આપીશ નહીં. આ વાક્ય પપ્પા બોલે છે અને મને કહે છે. રેડી? હવે હું એ વાક્ય કોઈ બીજાને વાત કરું છું કે મારા પપ્પાએ મને કીધું કે તેઓ મને મારી પરીક્ષા સુધી ટીવી જોવાની પરવાનગી આપશે નહીં. એટલે જુઓ, હવે આ આઈનો ફેરફાર છે એ કોના પ્રમાણે થશે? તો કે ફાધર પ્રમાણે. એટલે અહીંયા શું આવશે? હી. એના પછી હી શેલ નોટ અલાવ. તે મને પરવાનગી નહીં આપે. તો મને એટલે કોણ? તો કે હું. તો અહીંયા યુનું શું થઈ જશે? તો કે મી. ક્યાં સુધી? તો કે યોર. મારી પરીક્ષા સુધી. પપ્પાએ કીધું કે તારી પરીક્ષા સુધી. હું કોઈ બીજાને વાત કરું તો હું મારી પરીક્ષા સુધી. તો યોરનું થઈ જશે માય. હવે આખું વાક્ય સેઝ ટુ છે તેનું શું થઈ જશે? તો કે ટેલ્સ થઈ જશે. જુઓ અહીંયા મૂક્યું છે ટેલ્સ. માય ફાધર ટેલ્સ મી. મારા પપ્પા મને કહે છે. ધેટ એટલે કે.
હી વિલ નોટ એલાવ. હવે જો આઈ સાથે સેલ, હી સાથે વિલ, બીજો કોઈ ફેરફાર આપણને કરવાનો કીધો નથી. હી વિલ નોટ એલાવ મી, તે મને પરવાનગી આપશે નહીં. ટુ સી ટીવી, ટીવી જોવા માટે. ટીલ માય એક્ઝામ, મારી પરીક્ષા સુધી. આ બે ઉદાહરણો થઈ ગયા. શું કીધું આપણને? તો કે જો રિપોર્ટિંગ વર્બ છે એની અંદર સેઝ ટુ કે વિલ સે આપેલ હોય તો પછીના વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે કોઈ ફેરફાર કરવાનો નહીં, એનો કાળ બદલાવાનો નહીં, માત્ર સર્વનામનો ફેરફાર કરવાનો. એના પછી બીજો નિયમ શું કહે છે? જો આરવી ભૂતકાળમાં હોય, ભૂતકાળમાં એટલે શું? તો કે સેડ આપેલ હોય. પછી અને ડીએસનું વાક્ય, ડીએસ એટલે ડાયરેક્ટ સ્પીચ, અવતરણ ચિહ્નનું વાક્ય સનાતન સત્ય, કહેવત કે વૈજ્ઞાનિક નિયમ. વૈજ્ઞાનિક નિયમ હોય તો તેના કાળમાં ફેરફાર કરવો નહીં. આપણને બધાને ખ્યાલ જ છે કે જે નિયમ આપેલો છે, જે ઘટના આપેલી છે, જે સુવિચાર આપેલો છે એનો કાળ ક્યારેય બદલતો નથી. રેડી? એટલે એના એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈ લઈએ. લીનાબેન સેડ ટુ હિઝ સન. આ વાક્યની અંદર સાંભળનાર છે એટલા માટે શું આપેલું છે? સેડ ટુ આપેલ છે. હવે શું કહે છે? ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પોલિસી એટલે બેસ્ટ એટલે શ્રેષ્ઠ અને પોલિસી એટલે સદ્ગુણ. લીનાબેને તેના પુત્રને કહ્યું, પ્રામાણિકતા શ્રેષ્ઠ સદ્ગુણ છે. હવે આપણે શું કરવાનું છે? તો કે માત્ર સેડ ટુની જગ્યાએ શું મૂકશું આપણે? તો કે ટોલ્ડ મૂકશું. આ ફેરફાર કાલે મેં તમને શીખવેલો છે, રિપોર્ટિંગ વર્બમાં થતો ફેરફાર. તો લીનાબેન ટોલ્ડ હિઝ સન, સંયોજક તરીકે ધેટ. અને અહીંયા જે આપણને સુવિચાર આપેલો છે એમનેમ લખવાનો. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. રેડી? બીજું, ધ વાઇઝ મેન સેડ. વાઇઝ એટલે ચતુર. એ ચતુર માણસે કહ્યું. શું કીધું? સામે સાંભળનાર નથી. સમૂહ મોટો છે, આપણને ટુ ઇન્ફિનિટિવ આપેલ નથી એટલે ઇનડાયરેક્ટ કરતી વખતે સેડનું સેડ જ રહેશે. અવતરણ ચિહ્નની જગ્યાએ ધેટ. તો કઈ રીતે વાક્ય બનશે? ધ વાઇઝ મેન સેડ. આ સેડ સંયોજક તરીકે ધેટ અને અવતરણ ચિહ્નોનું વાક્ય એમનેમ. સ્લો એન્ડ સ્ટીડી. સ્ટીડી એટલે ચતુર. ધીમા અને ચતુર જ રેસને જીતે છે. આ વાક્ય છે એ તમને ખ્યાલ હોય તો કાચબા અને સસલાની જે વાર્તા છે એને આધારે લખેલું છે કે સસલું છે એ અતિશય ઝડપથી દોડે છે અને કાચબો છે એ ધીમી ગતિએ ચાલે છે. તેમ છતાં પણ કાચબો રેસને જીતે છે કારણ કે એણે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે સસલું છે એ ખૂબ ઝડપથી દોડી અને પછી રોકાઈ જાય છે અને ઊંઘી જાય છે, એના કારણે રેસ જીતી શકતું નથી. જ્યારે કાચબો છે એ ધીર ગંભીર હોય છે એટલે કે એ ધીમે ધીમે અને પોતાની ચતુરાઈથી રેસ છે એને જીતી જાય છે. એટલે આ એના આધારે લીધેલું વાક્ય છે. આ કહેવત છે કે હંમેશા ધીમી ગતિએ ચાલવું અને તેમ છતાં પણ આપણે ધ્યેય પ્રાપ્ત કરી જ શકીએ છીએ. ધ વાઇઝ મેન સેડ સંયોજક તરીકે ધેટ અને જે શબ્દ
જે વાક્ય આપેલું છે એ વાક્ય આપણે એમને મૂકી દેવાનું, કારણ કે એ શું છે તો કે કહેવત છે. આગળ ગાંધીજી સેડ, ગાંધીજીએ કહ્યું, શું કીધું? યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. યુનિટી એટલે એકતા, એકતા હોવી એ મોટી તાકાત છે. સ્ટ્રેન્થ એટલે તાકાત. તો ગાંધીજીએ કીધું, સામે સાંભળનાર નથી. સાંભળનાર નથી ઇટ મીન્સ કે સાંભળનારનો સમૂહ મોટો છે, એને કોઈ ચોક્કસ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ આપેલું નથી. એટલે સેડનું સેડ, અવતરણ ચિહ્ન અને અલ્પવિરામને દૂર કરો અને સંયોજક તરીકે ધેટ, અને જે આપણને આપેલું છે એ બેઠે બેઠું એમાં કોઈ ફેરફાર કરવાનો નથી, એના કાળમાં ક્યાંય કાંઈ ચેન્જીસ કરવાના નથી. તો આ કેટલા નિયમ થયા? તો કે સૌથી પહેલાં આપણે પહેલો નિયમ જોયો શું? તો કે ભાઈ સેઝ ટુ અને સેઝ આપેલું હોય, વિલ સે આપવું હોય તો એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. બીજો નિયમ જોયો આપણે, જો સેડ આપેલું હોય અને જો વાક્ય છે એની અંદર કોઈ કહેવત કે વૈજ્ઞાનિક નિયમ હોય તો એની અંદર આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. હવે આપણે જોઈએ નિયમ નંબર 3. આ સિવાયના કોઈ વાક્ય આપેલા હોય કૌંસની અંદર. હવે પહેલાં વાત આપણે કરી કે ભાઈ કૌંસની અંદર જે વાક્ય હોય એ કેવું હોય? તો કે સેઝ ટુ અને સેઝવાળું હોય, એટલે વાક્ય જે કેવું હશે? તો કે સાદા કાળનું હશે, તો એમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. પણ જો એની અંદર ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય, પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય, ચાલુ ભૂતકાળનું હોય, પૂર્ણ ભૂતકાળનું હોય, તો આપણે યોગ્ય ફેરફારો કરવા પડે. કયા કાળમાં ફેરફારો કરવા એનું કોષ્ટક છે એ નિયમ નંબર 3 ની અંદર આપેલ છે, એ આપણે જોઈએ. ચાલો મારી સાથે લખતા જાજો. નિયમ નંબર 3. જો રિપોર્ટિંગ વર્બ, જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય, ભૂતકાળમાં હોય એટલે કે સેડ વાળું વાક્ય હોય, સેડ અથવા સેડ ટુ, અને ડાયરેક્ટ સ્પીચનું વાક્ય એટલે કે અવતરણ ચિહ્નનું વાક્ય સામાન્ય વાક્ય હોય, સામાન્ય વાક્ય હોય તો નીચે મુજબના ફેરફારો કરવા. આ બહુ મહત્વનું કોષ્ટક છે એટલે ધ્યાનથી લખજો. સૌથી પહેલાં તો જો વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો શેમાં ફેરવવાનું? તો કે સાદા ભૂતકાળમાં. એટલે અહીંયા લખીએ, જો આપણને વાક્ય એસ અથવા ઈએસ વાળું આપેલ હોય તો શેમાં લખવાનું? ડી અથવા ઈડી. બીજું, જો ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય એટલે કે એમ ઇઝ આર વાળું વાક્ય હોય તો લખવાનું ચાલુ ભૂતકાળમાં. ચાલુ ભૂતકાળ એટલે કે વોઝ અથવા વેર વત્તા આઈએનજી. રેડી? એના પછી પૂર્ણ વર્તમાન કાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ એટલે કે હેવ હેસ વત્તા V3 હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું એટલે કે હેડ પ્લસ V3 કરવું.
નેક્સ્ટ, સાદો ભૂતકાળ હોય, સાદો ભૂતકાળ હોય એટલે કે ડી અથવા ઈડી વાળું વાક્ય હોય તો પૂર્ણ ભૂતકાળ કરવું, પૂર્ણ ભૂતકાળ કરવું, હેડ પ્લસ V3. પછી ચાલુ ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય એટલે કે વોઝ વેર વત્તા ING આપેલ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ કરવું. હવે તમને ચાલુ પૂર્ણ ભૂતકાળ અત્યારે ખ્યાલ નથી પણ લખી લેવાનું, હેડ પ્લસ બીન પ્લસ ING. તમારે નવમામાં કે 10મામાં આટલું બધું પૂછાતું નથી પણ આપણને ખબર હોવી જોઈએ. તમને માત્ર સાદા ચાલુ કાળનું જ ઇનડાયરેક્ટ પૂછાય છે. પૂર્ણ ભૂતકાળ હોય તો, પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ V3 હોય તો પૂર્ણ ભૂતકાળ જ રહે. હવે પૂર્ણ ભૂતકાળથી વધારે એક પણ ભૂતકાળ છે નહીં, એટલે જો આપણને V3 આપેલ હોય તો તમારે V3 જ રાખવાનું, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. અને એના પછી જો સાદો ભવિષ્યકાળ હોય, સાદો ભવિષ્યકાળ હોય એટલે કે will પ્લસ V1 આપેલ હોય તો વિશિષ્ટ પ્રકારની મોડલ ઓક્ઝિલરીઝ વાપરવી. એટલે કે વુડ થશે, વિલ છે એનું શું થશે? વુડ. શેલ હોય તો શુડ. આ રીતે ફેરફારો છે એ કરવાના થાય. હવે ચોથો એક ફેરફાર આપણે રહ્યો છે કયો? તો કે સમયદર્શક શબ્દમાં થતો ફેરફાર. એ ફેરફાર પણ આપણે જોઈ લઈએ. આ ત્રીજો ફેરફાર, આમ જોઈએ તો ત્રીજો ને ચોથો કયો ફેરફાર પૂરો થયો? તો કે કાળમાં થતો ફેરફાર પૂરો થયો. હવે પાંચમો અને છેલ્લો જે ફેરફાર છે એ છે સમયદર્શક શબ્દોમાં થતો ફેરફાર. કોઈ પણ કાળનું વાક્ય હોય, કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, સાદું, નકાર, પ્રશ્નાર્થ, ઉદ્ગાર, આ બેઝિક નિયમો એની અંદર લાગુ પડશે જ. જો તમને વાક્યની અંદર ધીસ આપેલ હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે ધેટ વાપરવું. બહુવચનનું ધીસ આપેલ હોય તો ધોઝ કરવું. હિયર આપેલ હોય તો ધેર લખવાનું. નાવ આપેલ હોય તો ધેન લખવું. જસ્ટ નાવ આવો કોઈ શબ્દ આપેલ હોય તો પણ તમારે ધેન લખવું. પછી સો તો ધઝ. વાક્યની અંદર સો આપેલ હોય તો તમારે ધઝ લખવું. અને હવે સમયદર્શક શબ્દ, આ બેઝિકલી. હવે જો સમયદર્શક શબ્દ આપેલા હોય તો શું કરવું? તો કે ટુડે આપેલ હોય તો ધેટ ડે લખવાનું. એના પછી ધીસ નાઇટ આપેલ હોય તો ધેટ નાઇટ. ટૂંકમાં ધીસનું ધેટ, પછી કોઈ પણ શબ્દ આપેલ હોય. એના પછી યસ્ટરડે તો આવશે ધ પ્રીવિયસ ડે. નેક્સ્ટ, લાસ્ટ વીક આપ્યું હોય, લાસ્ટ વીક તો આવશે ધ પ્રીવિયસ વીક. આ બધા શબ્દ તમને કમ્પોઝિશનમાં આપેલા છે. એના પછી ટુમોરો આપેલ હોય તો તમારે ઇનડાયરેક્ટ કરતી વખતે ધ નેક્સ્ટ ડે લખવાનું થશે.
એના પછી નેક્સ્ટ વીક આપેલ હોય, નેક્સ્ટ વીક તો આવશે ધ ફોલોઈંગ ડે. અને એના પછી જો કમ શબ્દ આપેલ હોય તો કમનું થઈ જશે ગો. આ થઈ ગયા આપણા ફેરફારો. બેઝિકલી નિયમો આપણા જે 5 ફેરફાર હતા એ આપણે પૂરા કર્યા. હવે પછી આપણે જ્યારે ફરી પાછા ભેગા થશું ત્યારે સૌથી પહેલો વાક્યનો પ્રકાર આપણો જે હતો કયો હતો કે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ, એ વસ્તુ આપણે શીખશું. ત્યાં સુધી ગુડ બાય.